ભરૂચના મનુબર 4 રસ્તા નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં રહેમત ટ્રેડર્સમાંથી તિરુપતિ બ્રાન્ડના ડુપ્લિકેટ તેલના ડબ્બા સાથે વેપારીને પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચમાં તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું। પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। ભરૂચમાં પણ મનુબર 4 રસ્તા પર આવેલા ઓર્ચિડ શોપિંગમાં આવેલા રહેમત ટ્રેડર્સમાં તિરુપતિ બ્રાન્ડના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા જપ્ત કરાતા તેલના નામે ખેલ ભરૂચમાં ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। ઉપરાંત દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા પર લગાવવાના 198 સ્ટીકર તેમજ ડબ્બા પર લગાવવાના પીળા કલરના 110 બૂચ પણ મળી આવ્યા હતા। ટીમે દુકાન સંચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદની એનકે પ્રોટીન્સ કંપનીની તિરુપતિ કપાસિયા તેલની બ્રાન્ડના નામે ભરૂચમાં ડુપ્લિકેટ તેલ વેચાતું હોવાની માહિતીના આધારે કંપનીના અધિકારી ભૂષણ મહેન્દ્ર દાણીએ ભરૂચમાં ચેકિંગ કર્યું હતું। ભરૂચના મનુબર 4 રસ્તા પાસે આવેલા ઓર્ચિડ શોપિંગમાં ની રહેમત ટ્રેડર્સમાં પોલીસને સાથે રાખી તપાસ કરી હતી। ટીમે દુકાનમાં તપાસ કરતા તિરુપતિ કપાસિયા તેલના 15 લીટરના 25 ડબ્બા મળી આવ્યા હતા। જે ડબ્બામાં ઓરિજિનલ તેલ છે કે ડુપ્લિકેટ તેની ખરાઈ કરાતા તે તમામ ડબ્બા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું હતું। વધુમાં તપાસ દરમિયાન દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડબ્બા પર લગાવવાના 198 સ્ટીકર તેમજ ડબ્બા પર લગાવવાના પીળા કલરના 110 બૂચ પણ મળી આવ્યા હતા। જેને પગલે ટીમે સંચાલક હુસેન હનીફ મેમણ રહે અંકુર સોસાયટી પાલેજની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે બહારથી પામોલીન તેલના ડબ્બા મંગાવી તેના પર તિરુપતિ કપાસિયા તેલના સ્ટીકરો ચોંટાડી ઢાંકણા પર પણ કંપનીના જ પીળા કલરના 110 બૂચ પણ લગાવવામાં આવતા હતા। પોલીસે કંપનીના અધિકારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સાથે જ પોલીસે તેનો સપ્લાયર કોણ છે, તેઓ સાથે અન્ય કોણ સંડોવાયેલ છે, કેટલા સમયથી તેઓ આ કારસાને અંજામ આપી રહ્યા છે, સ્ટીકર બૂચ ક્યાંથી બનાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવાની કાર્યવાહી પણ પોલીસે શરૂ કરી છે। ત્યારે પોલીસના દરોડા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા સતત ચેકિંગ કરીને દુકાનોમાં ડુપ્લિકેટ તેમજ અખાદ્ય વસ્તુનું વેચાણ થાય છે કે કેમ તેની તપાસ કરવાની હોય છે। જો કે આ પ્રકારની કોઈ પ્રક્રિયા થતી હોય તેમાં લાગી રહ્યું નથી, કારણ કે શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હોટલોમાં ખાદ્ય સામગ્રીમાંથી વંદાઓ નીકળવાના તો ડુપ્લિકેટ તેલનું વેચાણ થતું હોવાના કારસા સામે આવી રહ્યા છે। ત્યારે હવે પોલીસ પણ મામલામાં ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગને જાણ કરશે।